ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ। તો આજનો ટોપિક છે દોષનો ઉપક્રમ, એટલે કે કોઈ દોષની અવસ્થા ઉત્પન્ન થાય શરીરમાં જે છે કોઈ દોષની અવસ્થા ઉત્પન્ન થાય તો એને ટ્રીટ કરવા માટે કયા કયા ઉપક્રમ એટલે કઈ કઈ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ઓકે, તો દોષોનો ઉપક્રમ એવી રીતે કહેવાય છે કે દોષોપક્રમ। તો વાત દોષ માટે શું કીધું છે કે વાતસ્ય ઉપક્રમ સ્નેહ શ્વેદ સંશોધન મૃદુ, કે વાત દોષ માટે શું છે સ્નેહન કરવું જોઈએ, એ તો ખબર જ છે આપણે બધાને, સ્વેદન કરવું જોઈએ, સંશોધન કરવું જોઈએ, મૃદુ ટાઈપનું સંશોધન કરવું જોઈએ, નહીં તો શું થાય પાછો વાતનો પ્રકોપ થાય, એટલે મૃદુ સંશોધન કરવું જોઈએ। પછી કીધું છે કે સ્વાદુ અમ્લ લવણ, સ્વાદુ એટલે મધુર, અમ્લ અને લવણ, આ ત્રણેય દોષ શું કરે વાતનું શમન કરે, અને ઉષ્ણ ભોજન કરવું જોઈએ અને અભ્યંગ અને મર્દન કરવું જોઈએ। તો આ શું કરે વાતને જે છે શમન કરે છે, વાતનું જે છે નાશ કરે છે। તો શોધનમાં કઈ શોધન કરવું જોઈએ એ વિશે અહીંયા વિગત આપેલી છે। પછી જે છે શમનમાં કયું કરવું જોઈએ આપવું આ ઔષધ આપેલા છે। વિહારમાં જો વાત હોય તો આતપ સેવન કરવું જોઈએ, ઉષ્ણ જલગા વહન કરવું જોઈએ, પ્રાવાર કરવું જોઈએ, મૃગચર્મ વિસ્માપન એટલે કે વિસ્માપન અને વિસ્મારણ આ બંને કરવું જોઈએ, અને હેમંત ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ। તો આ જે છે બધું કરવું જોઈએ। અને બીજી એક વસ્તુ કીધી છે કે નિરુબસ્તી અનુવાસન બસ્તી, કે જે વાતના માટે બેસ્ટ છે, અને તૈલનો પ્રયોગ કરવો જોઈએ પ્રકોપિત વાતને મિટિગેટ કરવા માટે। એટલી વસ્તુ વાતસ્ય ઉપક્રમની અંદર કીધી છે। ઓકે, તો વાતસ્ય ઉપક્રમ સ્નેહ શ્વેદ સંશોધન મૃદુ સ્વાદુમ્લ લવણોષણાની ભોજાનાની અભ્યંગ મર્દનમ, આ જે છે વાતનો ઉપક્રમ કીધો છે। પિત્તના ઉપક્રમ માટે કીધું છે પિત્તસ્ય સર્પિષપાનમ, ઘીનું પાન કરવાનું છે, અને સ્વાદુ શીતે વિરેચનમ, મધુર શીત દ્રવ્યનો પ્રયોગ કરવાનો અને વિરેચન કરવાનું। સ્વાદુ તિક્ત કષાયાણી, આ દ્રવ્યનો પ્રયોગ કરવાનો કીધો છે, એટલે કે મધુર તિક્ત અને કષાય। ભોજનાની ઔષધનાની ચ, એટલે કે ભોજન અને ઔષધ કે જેનો રસ કેવો છે સ્વાદુ તિક્ત અને કષાય છે, એનો જે છે આપણે પ્રયોગ કરવાનો છે। અને બીજું કીધું છે કે વિરેચન કર્મ બેસ્ટ છે, ઘી પણ જે છે બેસ્ટ છે, અને પ્રકુપિત પિત્તને મિટિગેટ કરવા માટે। ઓકે, તો પિત્તનો ઉપક્રમ એ પ્રમાણે આપેલો છે। કફનો ઉપક્રમ વિશે વાત કરીએ। શ્લેષ્મણો વિધિના યુક્તમ તીક્ષ્ણમ વમન રેચનમ, તીક્ષ્ણ કરવાનું છે વમનને વિરેચન શું કરવાનું છે તીક્ષ્ણ। અન્નમ વૃક્ષ અન્ન, અલ્પ તીક્ષ્ણ ઉષ્ણ, અલ્પ તીક્ષ્ણ અને ઉષ્ણ અન્ન, કટુ તિક્ત કષાયકમ, એ જે છે શું કરે કફનું શમન કરે છે। વિહારમાં જે છે લઘુ વ્યાયામ, જલનું અવગાહન, સ્ત્રી સેવન, ઉપવાસ, રાત્રિ જાગરણ, ચિંતા કરવાની, એટલે કફ શું થાય ઘટે। પ્રકુપિત કફને ઘટાડવા માટે મધ બેસ્ટ છે, વમન કર્મ પણ બેસ્ટ છે। તો એ જે થઈ ગયો કફનો ઉપક્રમ। તો આ જે છે ત્રણે વાત પિત્ત અને કફના ફટાફટ જે છે આપણે જે છે શું કહેવાય ક્રેશ કોર્સ તરીકે જે છે એના ઉપક્રમ થઈ ગયા। તમે જે છે લખી શકો છો એક રીતના કે હા ભાઈ આ રીતનું આવે છે, હા ડિટેલમાં નથી પરંતુ તમે એક પ્રમાણે લખી શકો કે ભાઈ કંઈ નથી ખબર તો આ લખી શકાય છે। તો એ રીતના આપણે જે છે ત્રણ દોષોના ઉપક્રમ જોયા છે। નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી, નમસ્કાર।